અહીંયા ભગવાન કૃષ્ણને વંદન કર્યા. શ્રી કૃષ્ણ વયમ ગુણ. તો આમાં રાધાજીના પણ વંદન છે. રાધા પોતે આધાર શક્તિ છે. કદાચ માળાના કોઈ નિયમો શીખવાડ્યા હોય તો આમાં છે. આધાર શક્તિ કમલાસને વિરાજતે. આધાર શક્તિ છે. કૃષ્ણ આનંદ આપે, પણ કૃષ્ણને આનંદ કોણ આપે? તો કે છે રાધાજી આનંદ આપે. કોણ આપે? કૃષ્ણને આનંદ આપવા વાળા રાધાજી છે. રાધાજીને ક્યારેય ગુસ્સો નથી આવ્યો. ઉષાબેન, રાધાજી તો દયાની મૂર્તિ છે, પ્રેમ મૂર્તિ છે. એને વિરહ સહન કર્યો છે, પણ ક્યારેય ગુસ્સો કર્યો નથી. અરે રાધે રાધે જપો ચલે આઈ મે બિહારી, રાધે રાધે જપો ચલે આઈ મે બિહારી, રાધે જપો ચલે આઈ મે બિહારી, રાધે જપો ચલે આઈ મે બિહારી. જ્યારે માયા તમને સતાવે ને ત્યારે રાધાજીને યાદ કરજો. માયાનું મંડાણ વાજુ તે જો ગણીએ જન્મ આ માયાનું મંડાણ. તો માયાથી પર થવા માટે કોની પાસે જવું? કે છે રાધાજી. રાધાજી આવે ત્યારે શામ આવે ને. હવે ભગવાનની કથાનો અહીંયા પ્રારંભ થાય. અજ્ઞાન ધ્વંદ વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સાર મમ કર્ણ રસાયણ. નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં નિમિ રાજા અને વશિષ્ઠજીની કથા છે. કથા સંક્ષિપ્તમાં કહું, નિમિ રાજા મહાપ્રતાપી અને યજ્ઞના ખૂબ જ અનુગામી. વશિષ્ઠજીને યજ્ઞ કરવાનું કહે ને ત્યારે કહે છે હું દેવલોકમાં જઈને આવું ને પછી તમને યજ્ઞ કરી આપું. પણ સંકલ્પ કર્યો હોય, બાધા લીધી હોય તો તરત પૂરી કરવી જરૂરી છે. હે ને? હમણાં જ હું બોલ્યો કે વ્યવહારિક કામ વિચારિત કરો, પણ સત્કાર્યમાં વિચાર નહીં કરવો. વશિષ્ઠજી જો ગયા
ગુરુ મહારાજ ક્યારે પાછા આવવાનું કોઈ ઠેકાણું નહીં. ત્યારે દેવી રાજાએ યજ્ઞ બીજા ઋષિઓ દ્વારા કરાવ્યો. વશિષ્ઠજીને પછી ગુસ્સો આવ્યો અને મૃત્યુનો શ્રાપ આપ્યો છે. એટલા માટે નિમિ રાજા પણ મહાપ્રતાપ હતા. તેમને પણ વશિષ્ઠજીને શ્રાપ આપ્યો. વશિષ્ઠજીએ પુનઃ જન્મ લીધો. પણ નિમિ રાજાએ નિમિષ માત્રેણ, જે આપણી આંખોની પાપણ છે એ નિમિષ માત્રેણ, ક્ષણ માત્રેણ એ નિમિષ પાપણની અંદર નિવાસ કર્યો છે. એ નિમિ રાજા એક દાને નિમિષારણ્ય નૈમિષારણ્ય એવી ભૂમિ છે જ્યાં ઉપનિષદોનું વારંવાર યજ્ઞ થાય, વારંવાર કથા થાય. એ નૈમિષારણ્ય સત્યનારાયણની કથા સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય એકદા નૈમિષારણ્ય. એ નૈમિષારણ્ય જ્યાં 28,000 ઋષિઓ સોનગારી પુણ્યો સૂત નામના પુરાણીને પ્રશ્ન કરે છે કે હે સોનકજી, અમને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે એવી કાનોના રસાયણ રૂપ કથા સાર તમને કહો. સોનકજી બહુ પ્રસન્ન થાય છે. સોનક બોલ્યા છે, કળિયુગમાં જીવને કાળ રૂપી મુખમાંથી બચાવે ને એ ભાગવત શાસ્ત્ર. એ શ્રીમદ ભાગવતની અહીંયા મહિમા બતાવી છે. મનની શુદ્ધિ માટે આનાથી બીજું હમણાં ગુરુજી બોલ્યા, મન શુદ્ધ હોવું જોઈએ. તમે અહીં બેઠા છો, ભણવું ક્યાં જાય? સીધું ગુજરાત છે ને પાછું આવે. વરસાદ પડ્યો છે તો મારે બધું સાધનો બહાર પડ્યા છે, શું થયું હશે? આ મનનું ઇન્ટરનેટ બહુ પાકું છે. મારું સ્કૂટર એઢું પડ્યું છે, મારે બે 12 ગોટલીઓ ઉપડીની પરડી ગઈ છે. આ મરડાના ખેલમાં પણ કથન ચોટ સે કાળની રે, કથન ચોટ છે કાળની રે, મરકો તેરો ભાગવત શાસ્ત્રમાં બેસી શકો. આ તપ છે. 3 કલાક બેસવું ને તપ છે. પણ મન જેનું માગલું હોય ને તપ કરવા માટે સમર્થ ન બને. હા, તું રંગાઈ જાને રંગમાં, સીતારામના સત્સંગમાં. આ ભાગવત શાસ્ત્ર તમને રંગવાનું શીખવાડે છે. ઘણા લોકો ઘણા બેન આજુબાજુ ઠેકાણવાળા નાટકો છે. કેમ? તપ કરવાની અભ્યાસ થઈ
અભ્યાસ ઉતારવા. આમાં તમને ભાગવત શાસ્ત્ર શીખવાડશે કે આસન સિદ્ધિ કેવી રીતે મેળવવી, જીતાસનો જીત શ્વાસો શ્વાસની સિદ્ધિ કેવી રીતે મેળવવી. ભાગવત શાસ્ત્ર શીખવાડશે. આગળ પ્રકરણમાં આવે છે ઋષિમુનિઓ હજારો વર્ષ તપસ્યા કરતા હતા. આપણું મન કેનેડા જાય, આપણું મન મોબાઈલમાં જાય. હરિ માટે સમય આપો. સુખદેવજીની કથામાં દેવો અમૃતનો કળશ લઈને આવ્યા છે કે સુખદેવજી, આ શ્રીમદ ભાગવત રૂપી કથામૃત અમને આપો અને આ અમૃતનો કળશ તમે લઈ લો. ત્યારે સુખદેવ કહે છે, કોઈ કથા કો સુધા કો કથા લોકે કો કાચ કો મણિમા બ્રહ્મરાત્રો વિચારેવમ તદા દેવાંજ્યાસ્ય. સુખદેવજી હસ્યા છે. તમે શું કહો છો? આ ક્યાં અમૃત? આ કાચનું ક્યાં અને આ મણી ક્યાં? આ તથામૃતની આગળ અમૃતની કોઈ વેલ્યુ નથી. સુખદેવજી એમ કહે છે, જાઓ દેવતાઓ સ્વાર્થી જવાબ અમને ભાગવત શાસ્ત્ર. જેના નસીબમાં હોય કે ભાગવત માટે 7 દિવસ થઈ શકે. ઘણા લોકોની ટિકિટો કેન્સલ થાય, ઘણા લોકોની નાય થઈ હોય તો ટિકિટો કન્ફર્મ થાય. બાપ ક્યારે ટિકિટ ફાટે એનું કંઈ નક્કી નહીં. ત્યારે બ્રહ્માજી પણ આશ્ચર્ય પામ્યા કે બસ ભાગવત શાસ્ત્રનું આવું મહત્વ. ખુદ બ્રહ્મા આશ્ચર્ય પામે આ મહત્વ. ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત સ્વરૂપ. ભગવાનનું આ સ્વરૂપ એટલા માટે છે કે જ્યારે ભગવાન સ્વધામ ગમન કર્યું ત્યારે ભગવાને પ્રવિષ્ટ થયું અને ભગવાને વાંગમય રૂપે આ સાક્ષાત નારાયણ છે. તમે જેની સાથે બેઠા છો ને સાક્ષાત નારાયણ. એવું તો હે માધવ, હું એકલો ક્યાં જઈશ? ઉદ્ધવ, તું એકલો નથી. જ્યારે મને યાદ કરીશ ત્યારે ઉપસ્થિત તો થઈશ, પણ મારું વાંગમય સ્વરૂપ શાસ્ત્ર એ વાંગમય સ્વરૂપ ભગવાનનું. હું તો કહું છું તમે શ્રીમદ ભાગવતજી તમે વાંચો, બહુ ઉત્તમ છે, પણ ઘરમાં વસાવવું પણ જરૂર છે. ઘણા લોકોના ઘરમાં ભાગવત પણ નથી હોતું. ધર્મ ખુશી ખુશી ગોળીઓ મારે. આપણા ધર્મનો ગર્વ. તેનું પઠન અને શ્રવણ તત્કાલ વૈકુંઠનું ફળ પ્રાપ્ત કરાવે એવું ભાગવત શાસ્ત્ર છે. મુક્તિ આપનાર છે. પૂર્વમાં સંગાદિક મુનિઓએ શ્રીમદ ભાગવત નારદજીને કહ્યું છે. નારદજી ખુદ અવતાર છે, પણ સંગાદિકે જે કહ્યું એ કંઈક જુદી રીતે કહ્યું છે. પ્રથમ શ્રીમદ ભાગવત નારદજી બ્રહ્માજી પાસે સાંભળે છે, પરંતુ સપ્તાહ શ્રવણનો જે વિધિ છે એ નારદજી સનત કુમાર પાસેથી સાંભળે છે. સપ્તાહ શ્રવણનું શું મહત્વ છે? આજે સંયમ રાખવો બહુ અઘરો છે. સતત તમે ભાગવતનો પાઠ કરી શકો, પણ 7 દિવસમાં આપણને કીધું 7 દિવસ તમારા માટે શ્રવણ કરો. નારદજીને આ સપ્તાહ શ્રવણ સાંભળવાની પ્રીતિ કેમ થઈ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. સનત કુમારો સાથે સમાગમ ક્યાં થયો? સનત કુમારો સાથે સમાગમ નારદજી
નારદજી એકદમ બેબાકડા બની અને બદ્રિકાશ્રમમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે શરદ કુમારે નારદજીને પ્રશ્ન કર્યો. બેબાકડા ત્વં કથમ બ્રહ્મદીન મુખમ કૃતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતં ગમ્યતે પુત્ર કૃતસ્વાગતં. નારદજી આપનું મુખ ઉદાસ કેમ છે? આ બેબાકડા થઈને ક્યાં જાઓ છો? સંત પરમ હિતકારી હોય છે. સંત બીજા માટે હેરાન થાય છે. નારદના સંત નારદ જ્યાં જ્યાં કલેશ જગાવે નહીં આપણે કહેતા નારદ વેડા કરે. નારદ જ્યાં જ્યાં કલેશ જગાવે ને ત્યાં બધાનું કલ્યાણ થતું હોય છે. બાપ સંત પરમ હિતકારી હોય. સર્વલોકમાં હું નારદજી કહે છે કે સર્વલોકમાં ગયો, કાશી ગયો, મથુરા ગયો, હરિદ્વાર ગયો, વિચરણ કર્યું, શ્વેતબંધ રામેશ્વર ગયો, શ્રીરંગમ ગયો, પણ મનને ક્યાંય શાંતિ મળી નહીં. બધા તીર્થ ફર્યો પણ મને શાંતિ ન મળી. અધર્મ સહાયક થયો છે. કલિયુગી પૃથ્વી દુઃખી કરી મૂકી છે. દયા ધર્મ તપ દાન બધું ચાલી ગયું છે. જીવો અસત્ય બોલવા વાળા થયા છે. પેટ ભરીને આળસુ પ્રમાદી થયા છે. ભજન છોડ્યું છે. બ્રાહ્મણો વેદ વેચવા માંડ્યા છે. નારીઓ કામક બની છે. વૈરાગી ગરબાવી બન્યા છે. ઘરમાં સ્ત્રીઓનું સ્વામિત્વ વધ્યું છે. કન્યા વિક્રયો થવા માંડ્યા છે. વ્યભિચારીને પાખંડીઓનો પેદાશ થવા માંડી છે. કમંડીઓ પેદા થયા છે. સાળો સલાહકાર બનો. જમાઈ ઘરના જમાઈને એનો સાળો સલાહ આપવા વાળો બન્યો છે. શાલકો બુદ્ધિદાયક શ્રીમદ ભાગવત શાસ્ત્ર. આશ્રમો અને નદીઓ પર યમનો રાજ કરશે. ધર્મ નષ્ટ થશે. કોઈ સત્કર્મ થતું નથી. આવો કલિયુગ જોયો છે. હે કુમારો, આવો અધર્મ વ્યાપ જોયો છે. આજે કલિયુગની અંધારી દેવાય પંડિત એ પડી કે પાણી વેચાશે, પડી કે વેચાશે. આ પડીકા ખાવ છો ને એ 9 વર્ષે નાની ગર્ભ ધારણ કેસે નહીં રહેશે. ધર્મ જેવું રહેશે. કળિયુગ છે બાપ. માટે ચેતી જાઓ. પ્રમાદી થઈને કથા સાંભળશો ને તો પ્રમાદ જ મળશે. કથા થાક પણ આપશે. યમુના તટ પર જ્યારે હું પસાર થઈ ગયો તો નારદજી સનત કુમારોને કહે છે ત્યારે મેં એક યુવાન સ્ત્રી જોઈ. આશ્ચર્યની વાત છે. અને 2 વૃદ્ધ પુરુષો જોયા. એની આજુબાજુ સ્ત્રીઓ એને પવન નાખે છે. નારદજી સંત છે. જઈને પ્રશ્ન કરે કે હે દેવી, આપ કોણ છો? આ 2 પુરુષો કોણ છે? અને આ દુઃખનું કારણ શું છે? તમે આટલા બધા દુઃખી કેમ છો? ત્યારે કહે છે કે હે નારદજી, હું ભક્તિ છું. આ જે વૃદ્ધ થયા છે એ મારા પુત્રો છે. જ્ઞાન અને વૈરાગ્ય. માં જુવાન અને દીકરા
ગયડા. આવું કેમ? અને જે સ્ત્રીઓ પવન નાખી રહી છે કે ગંગા, સરસ્વતી વગેરે દેવીઓ અને નદીઓ છે, એ જ્ઞાન અને વૈરાગ્યને પવન નાખે છે, વીજળો નાખે છે. જો તમે વિચાર કરો, આવી પવિત્ર ગંગા અને નદીઓ જો તમને વીજળો નાખતી હોય. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટક મધ્ય હું વૃદ્ધ થઈ અને ગુજરાતમાં આવીને ક્ષેત્ર થયું. ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો અહીંયા પરિસ્થિતિનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે. આ પાખંડીઓ મારા અંગો ભાગીને નાખ્યા છે, કલી ધર્મ મારામાં વ્યાપ્ત થયો છે, ભક્તિ નષ્ટ થવા માંડી છે, દયા ધર્મ ગયા છે. વૃંદાવનમાં હું પુષ્ટ બન્યું. વૃંદાવનમાં કોણ પુષ્ટ બન્યું? તો કે છે ભક્તિ. ભક્તિ વૃંદાવનમાં યુવાન બની છે, પણ પુત્રો એવાને એવા જ રહ્યા છે, અશક્ત રહ્યા છે. એ ભક્તિ તારું કલ્યાણ થશે એવું નારદજી કહે છે. પણ કઈ રીતે કલ્યાણ થશે? કલિયુગના સમયે સદાચાર ગયો છે, તપ ગયું છે, લોકો દુર્જન બન્યા છે, વૃંદાવનમાં યુવાન બની નૃત્ય કરે છે, ભક્તિ વૃંદાવનમાં નૃત્ય કરે છે. વૃંદાવનમાં જો કળિયુગના પ્રભાવ થકી આ હોય તો પરીક્ષિતે કળિયુગને રહેવા કેમ દીધો? કહે છે અને ભગવાન આવો અધર્મ કેમ જોઈ રહ્યા છે? આવો પ્રશ્ન ભક્તિ કરે છે. ત્યારે કહે છે એ ભક્તિ ભગવાનનું સ્વભાવ ગમન થયું ને ત્યારે કળિયુગે પ્રવેશ કર્યો. પણ કળિયુગના એક બહુ સારા ગુણો છે. કળિયુગને રહેવા માટે 4 મકાન તો ખોલ્યા, 5મું સોનું ખોલ્યું, પણ એનામાં એક સારો પ્રભાવ છે. કયો પ્રભાવ છે? તો ફક્ત ને ફક્ત નામ સ્મરણથી ભગવાનને પ્રસન્ન કરી જવા એ કર્મમાં પ્રભાવ છે. સતયુગ, દ્વાપર, ત્રેતામાં તપ અને યજ્ઞથી ભગવાનને પ્રસન્ન કરી શકાય, પણ કલિકાલ કેવલ નામ આધારા સુમેરી સુમરી અરે રામાયણ તો એમ કહે છે, ભાઈ ઉભાઈ અનગ આળસુ, આળસમાં પણ રામ નામ લો, હુતા હુતા પણ રામ નામ લો. એક કળિયુગનો નામ સ્મરણનો પ્રભાવ. બપોરે બધા ચા પીધી છે બરાબર,
હે ને? આ તંદ્રાવસ્થા આવશે કેમ કે તમે થાકે ને કથા તંદ્રાવસ્થા લાવે. ફક્ત ભગવાનના નામ સ્મરણથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન થઈને લીધું છે શકુબાઈનું રૂપ જો ત્યારે વાલો હોય ભગવાન થઈને આવે. ભગવાન થઈને વાલો ફક્ત નામ સ્મરણથી ફળ પ્રાપ્તિ થાય એ કળિયુગનો પ્રભાવ છે. માટે કળિયુગને રહેવા દો. હું ક્યાંય હેરાન નહીં કરું. જ્યાં હરિનું નામ હશે ત્યાં કળિનો પ્રભાવ રહેશે નહીં. હરે રામ 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 સીતા હરે રામ રામ હરે રામ રામ સીતા હરે રામ શંકરાચાર્યજી જ્યારે નીકળ્યા ને ત્યારે વેદો બ્રાહ્મણ વેદોમાં પડ્યો આખો પાપડો સફેદ થઈ ગઈ છે. રહેવાના ઠેકાણા નથી અને શાસ્ત્રો વાંચ્યા. ભજ ગોવિંદમ મૂઢ મતે ભગવાનનું નામ સ્મરણ કરવા એ ભાગવત શાસ્ત્ર છે. કુકર્મના આચરણથી કળિયુગમાં સાર ગયો છે. અન્નના લોક માટે ભાગવત થાય છે. ભાગવત કોના માટે થાય છે? અન્નના લોક માટે. ભાગવત અર્થ માટે થાય. ભાગવત અર્થ માટે ના થાય. શબ્દ પલટાવી નાખો તો આખું જુદું પડે. ભાગવત અર્થ માટે છે. ભાગવત અર્થ માટે નથી. માટે ભગવાનને બહુ પ્રાણ પ્રિય છે. નારદજી કહે છે તમારા કહેવાથી આ ભક્તિ તો જે નીચ લોકો હશે ને એના ઘરમાં પણ ભક્તિ જશે એવું પ્રસ્થાપિત કરશે. આવું નારદજી કહે છે. ગોંડલની મહારાણીને ચારે બાજુ પાલકીમાં બેસાડી સૂર્ય શણગાર સુધી અને ગોંડલની મહારાણીને ક્યાં છે બાપ? સૂર્ય શણગાર સુધી બે દરવાનો આગળ, બે દરવાનો પાછળ, ચાર ઘોડેસવાર આગળ, ચાર ઘોડેસવાર પાછળ, પ્રોટોકોલામાં ગોંડલના રસ્તાઓમાં એ મહારાણીની પાલકી જાય છે. ત્યારે આગળ એ પાલકીની આગળ રસ્તામાં ધૂળમાં ને ધૂળમાં પુરુષ હોવા છતાંય સ્ત્રીનો શણગાર સજીને જાય છે. કોણ છે?
તને ખબર નથી આ ગોંડલના મહારાણી જે રસ્તે જાય તું વચ્ચે ચાલ્યો જાય છે પડે તો બાપડો ધૂનમાં કોની ધૂન ઉતરી પહેરી છે સાડી ઓઢી છે જે પુરુષ જાય સિપાહી બૂમ પાડે હે કોણ છે બીજા રસ્તેથી અને આવા પુરુષ હોવા છતાંય તો આ વેશ ધારણ કરીને જાય છે ત્યારે કહે છે બાપ આ તમારી પાલખીમાં બેઠા એ મહારાણી સોળે શણગાર સજીને જાય છે એ કોને મળવા જાય છે એના પિયુને મળવા જાય છે પણ મારો પિયુ તો 14 ભૂપતનો ધણી ભગવાન કૃષ્ણ છે દાસી જીવન કહે છે કે હું તો ભગવાનનો દાસ છું ભગવાનની દાસી છું તારા કરતા મારો પિયુ બહુ ઊંચો છે એ દેખન તારે કોઈ ભક્તિ જેના હૃદયમાં હોય ને એના યમના દર્શન ન કરે યમ દર્શન વિખારો નમામિ યમનામ सकल सिद्धि हेतु मुदा मुरारिपदमंगज सुरंदनंदरेण मुक्तता यमनाष्टक તમને ભક્તિ પ્રદાન કરે યમ દર્શન દિખાવે પણ કોને દર્શન દિખાવે ભક્તિ કરતો હોય દર્શન
સત્કર્મ હોય તો ભક્તિ મળે, તો ભગવાન સન્મુખ રહે, ભગવાન સાંભળે. આમ નારદજીએ ભક્તિનું મહત્વ સમજાવ્યું. નારદજી ગીતા મંત્ર વેદ બધું પાઠ કર્યા પણ જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. ત્યારે આકાશવાણી થઈ કે હે નારદજી, વ્યોમવાણી તદેવાહુના અનુસેવિતામિ ઉદ્ધમ સફલાતયં ભવિષ્યતિ ન સંશય. નારદજી, તમારું ઉદ્ધમ સફળ થશે, તમે ચિંતા ન કરો. તેના માટે શું કરવું? સત્કર્મ કરો. સત્કર્મ શું કરવું? સત્કર્મ તો કહે છે તમને એ સંતો બતાવશે, હું નહીં બતાવું. કયું સત્કર્મ કરવું? ત્યારે નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા અને સનત કુમારો સાથે મુલાકાત થઈ. સનત કુમારોની મુલાકાત સાથે થવાથી એમને જ્ઞાન થયું કે હવે શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞનો હું અહીંયા પ્રચાર પ્રસાર કરીશ અને પોતે ભાગવત કરવા માટે તૈયાર થયા છે. કહે છે હું ઘણા વેદોના પાઠ કર્યા પણ ભાગવત શા માટે આ જાગૃત નથી થતા? ત્યારે કહે છે વેદોપનિષદા સારા જગા ભગવતી કથા અત્યુત્તમા તતો ભાગમ પૃથક ભુક્તા ભલા. આ વેદો અને ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભાગવત છે. એ કરો. વેદો પડવાની જરૂર નથી. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને તમે સ્થાપિત કરો. હે નારદજી, તમે જે ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને સંભળાવી, ચતુશ્લોકી ભાગવતમાંથી આ ભાગવતની રચના થઈ. નારદજી, તમે જે ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને સંભળાવ્યું હતું તો તમે વિસ્મય કેમ પામ્યા? તમને તો ભાગવતની ખબર છે તો વિસ્મય કેમ પામ્યા? નારદજી વિચારે છે, હે સનત કુમાર, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય માટે આ ભાગવત યજ્ઞ ક્યાં કરવો? એવો પ્રશ્ન કરે. મહિમા બતાવો અને કેટલા દિવસમાં આ ભાગવત સપ્તાહ થાય એવો વિધિ વિધાન પૂછ્યું છે. ત્યારે સનત કુમારે બોલ્યા છે કે હે નારદજી, હરિદ્વાર પાસે આનંદ ઘાટ પર તમે ભાગવત સપ્તાહ કરો. આ ગંગા તમે નારદજી સનત કુમારો પાસે કથાપાઠ માટે આવ્યા છે. ભૃગુ વશિષ્ઠ મોટા મોટા ઋષિઓ આવ્યા છે, બધાને તેડાવ્યા છે. દુર્વાસા આવ્યા છે, પ્લાદ આવ્યા છે, યોગેશ્વર આવ્યા છે. બધા ઋષિઓ ભાગવત શાસ્ત્ર ચયન કરવા માટે આવ્યા છે. ભાગવત થતું હોય ને ત્યારે ફૂલની ફેમિલી લઈને આવું. તો ઋષિમુનિઓ પણ પોતાના ઋષિપત્નીઓ સાથે આવ્યા છે. જ્યાં જ્યાં ભાગવત થાય પરિવાર સાથે જવું. વેદો મંત્રો પોતાના શરીરો ધારણ કરીને આવ્યા છે. નદીઓ આવી છે, તીર્થો આવ્યા છે. નારદજી સર્વેને ઉચિત આસન આપે. ભૃગુઋષિ બધાને તેડીને લાવે. ચલો આપણે ત્યાં ભાગવત છે, ભાગવત છે, આનંદ ઘાટ પર બધા ભેગા થયા છે. દેવતાઓ ભેગા થયા છે. ઘણા અભિમાની હોય ને એ હું કરીને આવતા નથી. હું આમાં ભાગવતમાં છે, અભિમાની હોય, અભિમાની આ તો આપણે બધી ખબર જ છે. જયઘોષ થયો છે, મુદગનાદ થયો છે અને ભાગવત સપ્તાહનો આરંભ થયો છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ભાગવતનો મહિમા એવો છે, શ્રવણ માત્રથી તમને મુક્તિ અપાવે. મુક્તિ કઈ?
જેમના સતત સ્મરણ રહે એ મુક્તિ. નિર્વસ્ત્ર થાવ, બીજાના પ્રત્યેની ઈર્ષા ના થાય એ મુક્તિ. બીજાને ઉપયોગી થાવ એ સત્કાર્ય મુક્તિ. કાળરૂપી મુખમાંથી છોડાવે એ ભાગવત શાસ્ત્ર. કાળ સામે આવ્યો ને તમે નિર્ભય થઈને એની સામે જાઓ એ ભાગવત શાસ્ત્ર. જે આ કથા ક્ષણ માત્ર પણ સાંભળતો નથી ને એ માણસ જીવતો પણ મરદા જેવો છે એવું ઇન્દ્ર કહે છે. બરાબર ને બાપુ? જે ઘરમાં નિત્ય ભાગવતનો પાઠ થતો હોય, અમારા મોટા ભાઈ અહીંયા ઉપસ્થિત છે અને અમારા ભાઈ બાપ અમારા અત્યારે એમની આજ્ઞાથી અમે બધા પરિવારમાં કંઈ પણ કામ હોય સાધુઓના ઘરમાં સાંજે જમવા ખીચડી દૂધ બનાવ્યું હોય, જે બનાવ્યું બાબાજી ઘરમાં જે આવ્યું હોય, શ્રી ગવાતી હોય અને મારા બાજી ગાતા, બાજી જોડે અમે કથાઓ સાંભળતા, વાર્તાઓ સાંભળતા, પછી કહેતા પ્રભુ પધારો માર જાગરે ખીચડી નો આનંદ કેવો હોય, ભેંસો એકદમ દાબી હોય, રોટલા બન્યા હોય, ચટણી બનાવી હોય, કૃષ્ણદાસજી મહારાજ મોટા નાણાની મર્યાદામાં બેઠા હોય. પ્રભુ પધારો ખાવાની તો ખીચડી હોય હું પડીએ જાજા કરું હે જો પડીએ જાજા કરો હે દિન બંધુ પ્રભુ ભક્તિ સદા સત શ્રી રામચંદ્ર કી જગા તું બોલ મને જગો કહેતા ટૂંકું નામ ને જગદીશ બહુ લાંબુ પડે એટલે કહું હા રામ નામ આપણે છોકરા રામ કેટલું ખાવાનું ઉતાવળ જલ્દી જલ્દી રામ નામ ગીતડાવડી તારા કરત ધાર મૂર્ખ બેચારા ક્યાં કરે ગા ફળ ગોધા ખા મણીમાં જય શ્રી રામચંદ્ર કી જય પવન સુત અમારા નિત્યક્રમ જે ઘરમાં ભાગવત રામ કીર્તન સંકીર્તન થતું હોય ત્યાં ભગવાનનો વાસ હોય, વાસનાઓ નાશ થતી હોય એ ભાગવત શાસ્ત્ર શીખવેલા. તો સાંજે જમવા બેસો ને ત્યારે
ભગવાનનું નામ સ્મરણ કરવું. અમારે તો નારાયણ મંડળમાં પ્રસાદ લઈએ તો એનો મંત્ર બોલીએ છીએ હો, ઘણી વખત ભૂલ થઈ જાય, ઘણી વખત ભૂલ થઈ જાય. અસમય યજ્ઞો, સેંકડો વાજપેયી યજ્ઞનો ફળ તમને ભાગવત શાસ્ત્ર આપે. ઘણા મોટા યજ્ઞો કરવા હોય ને, ઘણું દ્રવ્ય જોઈએ, ઘણો સમય જોઈએ, ઘણા આયોજનો જોઈએ, ત્યારે તમને ભાગવત શાસ્ત્ર, આ ભાગવત શાસ્ત્ર તમને ફળ આપે છે. ગંગા, ગયા, કાશી, મથુરા કરતા પણ ઉત્તમ ફળ તમને ભાગવત આપે છે. આ ભાગવતનો મહિમા કહું છું બાબા. જેને આ ભાગવત શાસ્ત્રના થોડા વચનો પણ સાંભળ્યા નથી તે મળદાર છે. ઘણા જન્મનો પુણ્ય પ્રતાપ થયો હોય ને તો તમે આ જગ્યા ઉપર બેસી શકો, બાકી બેસો તાકાત તેમાં તપસ્યા ન કરી શકો. એ ભાગવત શાસ્ત્ર, આ કથા સાંભળવા શું હોવું જોઈએ? તેન યોગ નિધે શ્રી ધીમહિ શ્રોતવ્યા સાંપ્રયત્નત વિધાનાં નિયમો નાસ્તિ સર્વદા શ્રવણં મતમ. તમે પ્રયત્નપૂર્વક કથા સાંભળો, એનો કોઈ નિયમ નથી, સાંભળવાના કોઈ દિવસો નક્કી નથી. ઘણા લોકો છે ને બહુ આવું હોય તો જ હમણાં બાકી ના હમણાં એવા કંઈક ખોટા નિયમો લઈ આવે. તમને ઈચ્છા થાય ત્યારે સાંભળો, તમને ઈચ્છા થાય ત્યારે વાંચો, એમાં કોઈ નિયમ નથી. પણ એમાં બ્રહ્મચર્ય પાલન, સત્યવ્રત, આ બધા વ્રતોના કારણે ઋષિ મુનિઓએ એને 7 દિવસનો મહિમા કીધો. મનુષ્યમાં શારીરિક અસંયમો હોય છે. ઘણા લોકો પ્રશ્ન થયા હોય એટલા માટે સપ્તાહ શ્રવણ કહ્યું છે. યજ્ઞ કરતા પણ ઉત્તમ છે, વ્રત કરતા પણ ઉત્તમ છે, તપ કરતા પણ ઉત્તમ છે, યોગ કરતા પણ ઉત્તમ એ ભાગવત શાસ્ત્ર કહે છે. શાસ્ત્રના નિયમો, તીર્થ સેવન કરતા પણ ભાગવત શાસ્ત્ર ઉત્તમ છે. બાપ શ્રદ્ધા શ્રવણે નિત્યમ માગે તારદ્યપદમ તત્પદમ સુખદેવેન સત્તા શ્રવણેન કૃતમ. શ્રદ્ધાથી તમે આખો માસ નિત્ય શ્રવણ કરો, એ શ્રવણ તમને 7 દિવસના શ્રવણમાં મળે છે. ભાગવત શાસ્ત્રમાં કહ્યું છે. ભગવાન સ્વદાન મત્ય ઉદ્ધવજીને કહ્યું છે, એકાદશ સ્કંદમાં એની કથા આવે છે. મારા ભક્ત કામ કરી સિધાવો ત્યારે મારા મનની શાંતિ ભગવાન હરિ આપે છે. હે ભગવાન, પૃથ્વી કોના શરણે જશે? ત્યારે કહે છે, હે ઉદ્ધવ, ચિંતા છોડો. ભક્તોને આશ્રય આપવાનો ઉપાય છે સ્વકીયમ યત વેદે જસ્ત્ર ભાગવતે અદ્દાત વિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવત પારાયણ. પોતે ભાગવતના અંતર ધ્યાન પ્રવિષ્ટ થઈ અને સાગરમાં પ્રવેશ કરી ગયા. એ ભગવાનની વાતની મૂર્તિ એટલે શ્રીમદ ભાગવત. તેનયમ ભાગવતી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવના શ્રવણાત્પના દર્શનાત્પના. ભગવાનની પ્રત્યક્ષવાણી એટલે શ્રીમદ ભાગવત. ભગવાનના આ ભાગવતના શ્રવણ, પઠન અને દર્શનથી પાપ બધા ધોવાય એ ભાગવત છે. ભાગવત શબ્દનો જ્યારે મહિમા કહ્યો ને ત્યારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અવસ્થામાં હતા ને એ યુવાન અવસ્થા પ્રાપ્ત કરી આનંદ ઘાટ ઉપર સંકીર્તન કરવા લાગ્યા. પોતે યુવાન બન્યા છે. ભાગવતનો મહિમા સાંભળીને જો યુવાન થતા હોય તો હજુ આખું ભાગવત શાસ્ત્ર તો શ્રવણ કરવાનું બાકી રહ્યું. ભક્તિ ક્યાંથી પ્રગટ થઈ છે? ભાગવતના અર્થમાંથી ભક્તિ પ્રગટ થઈ. એ ભક્તિ શરદ કુમારો કહે છે
ભક્તિ પ્રશ્ન કરે હું ક્યાં રહું? ભક્તિ કે મારે રહેવાનું સ્થાન બતાવો. ત્યારે સંત કુમારો કહે છે વિષ્ણુ હૃદયોના ભક્તમાં તું ભક્તિ રહે છે. કોના હૃદયમાં? વિષ્ણુ હૃદય. વિષ્ણુ ભક્તોના હૃદયમાં ભક્તિ તું રહે છે, જેથી કરીને કળિયુગ એની સામે જોવાની હિંમત ન કરે. એટલા માટે ભક્તિનું મહત્વ આપ્યું છે. શ્રોતા અને વક્તા બંનેને ભાગવત આશ્રયથી સમાનતા પ્રાપ્ત થાય છે. સમાનતા છે. શ્રોતા અને વક્તા બંને સમાન છે. બીજા ધર્મની જરૂર રહેતી નથી. સ્વધર્મ એનું પાલન કરો. પોતાના ધર્મનું પાલન કરો એ ભાગવત શાસ્ત્ર શીખવાડે છે. આવું ભાગવત શાસ્ત્રનું મહત્વ સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે. તો પછી મને એક પ્રમાણ બતાવો. હે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચારતા વિમાર્ગના ક્રોધાગ્નિદગ્ધા વિનાશકામિના સપ્તાયજ્ઞે કલોપનંતિ તે. સપ્તાહ શ્રવણથી મૂર્ખ લોકો, દુષ્ટ લોકો, પશુનો પણ ઉદ્ધાર થાય એ શ્રીમદ ભાગવત છે. ચિત્ત શુદ્ધિ માટે કયું સાધન? કે ભાગવત શાસ્ત્ર. હે ગુરુદેવ, તમે દયા કરીને સંસારના કલ્યાણનો નિરાવ માર્ગ બતાવ્યો. હવે આ ભાગવત શાસ્ત્રથી કયા કયા લોકો પવિત્ર થાય તમે લિસ્ટ આપો. આ ભાગવત શાસ્ત્ર તો કીધું, પણ એનાથી કયા કયા લોકો પવિત્ર થાય તો સાંભળો. કયા કયા લોકો પવિત્ર થાય? નારદજી જવાબ આપે છે. દુરાચારી, અવળે માર્ગે ચાલનાર, ક્રોધી, કુટિલ, કામી, સત્યહીન, માતા પિતાને મારવા વાળો, માતા પિતાની નિંદા કરનારો, તૃષ્ણા વાળો, દંભી, દેશ વાળો, હિંસા વાળો, આચાર્ય ધર્મ, આશ્રમ ધર્મ ન પાડનારો, મદિરા પાન, બ્રહ્મ હત્યા કરનાર, સોનાની ચોરી કરનાર, ગુરુપત્ની ગમન કરનાર, વિશ્વાસઘાત કરનાર, આ 5 મહા પ્રકારના પાપો કરનાર આમાંથી મુક્ત થાય છે. કપટી, કુટિલ, પિશાચી, ક્રૂર પુરુષો પણ આમાંથી મુક્ત થાય છે. મનવાણી અને કર્મથી બીજાને ગતિ પુષ્ટિ કરે એ માણસો પણ આમાંથી મુક્ત થાય છે. હવે તમને પ્રાચીન ઇતિહાસ કહું છું. અમે અહીંયા તુંગભદ્રા નદી કિનારે ધર્માચારી લોકો રહે, ત્યાં દ્વિતીય ભાસ્કર આત્મદેવ નામક બ્રાહ્મણ. કોઈ મને ઉદાહરણ બતાવો જેથી કરીને આવું કોઈ ઉદાહરણ છે? આ બધા પાપમાંથી મુક્ત થવાનું ઉદાહરણ મને બતાવો. ત્યારે કહે છે હા, ઉદાહરણ છે, હું તમને કહું છું. અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસ પુરાતન યસ્ર શ્રવણમાત્રેણ પાપાની પ્રજા. તુંગભદ્રા નદી કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એક સૂર્ય સમાન તેજસ્વી એવો બ્રાહ્મણ રહેતો હતો. એની ત્યાં ધુંધુરી નામની પત્ની પણ કેવી હતી? લોક વાર્તારતા ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિતા સુરાચ કૃત્યેષુ કૃપણા કલપ્રિયા. એક સુંદર પત્ની હતી, પણ કેવી હતી? લોકોની કુદલી કરવા વાળી પત્ની હતી. સ્વભાવે ક્રૂર હતી, બબડાટ કરવા વાળી, કકડાટ કરવા વાળી હતી. ઘરકામમાં નિપુણ હતી, પણ કંજૂસ હતી, કચિયાખોર. આવી પત્ની મળી છે. બ્રાહ્મણ ઘણું દાન કરે, ઘણું પુણ્ય કરે, પણ પુત્ર પ્રાપ્તિ થઈ નથી. ગૃહમ
ત્યક્ત્વા વનં ગત્વા, પોતાનું ઘરનો ત્યાગ કરી અને વનમાં નીકળી ગયો. જો મને પુત્ર નહીં થાય તો હું મારું આત્મહત્યા કરીશ. ઉદાસ થઈને બેઠો છે એ વખતે એક મહાત્મા આવ્યા છે. સંત પરમ હિતકારી સંતે પ્રશ્ન કર્યો કે હે બ્રાહ્મણ, કથમ ક્રોધિસી પ્રત્વમ કાતે ચિંતા મરીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. એવી રીતે તમે કેમ રહો છો? ત્યારે કહે છે, મારા કોઈ જન્મના પાપ હશે જેથી મારું નાખેલું નીર ગાયો ચરતી નથી, મારે ત્યાં છોડ ઉગતા નથી, બ્રાહ્મણો મારું દાન સ્વીકારતા નથી, મારે ત્યાં પુત્ર નથી. હું અભાગ્યો છું. હું મારું પ્રાણ ત્યાગવા માટે આવ્યો છું. ત્યારે સંન્યાસી કહે છે, મુચ્ચાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય તેજ સંસાર વાસના. તો આ મોહને છોડી દે. કર્મની ગતિ ન્યારી છે. સંત એમ કે છે, આ મોહ છોડી દે પુત્ર પ્રાપ્ત. કર્મની ગતિ ન્યારી છે અને વાસના ત્યજી, સંસારિક વ્યાસના ત્યજી અને ભગવાનનું ભજન કરે. સંન્યાસી સર્વદા સુખી. સંન્યાસી સર્વદા સુખી હોય. જો આનંદ સંત ફકીર કહે તો આનંદ નામી આનંદ સંત ફકીર કહે તો વૈરાગ્ય પ્રાપ્ત કર. અને રાજા અંગને પણ એનો દુષ્ટ પુત્ર વેદ થયો હતો અને અંગને પણ પોતાનું ઘર છોડવું પડ્યું. સગર રાજાના પુત્રોએ કપિલમુનિનું અપમાન કર્યું, ભસ્મ કરી નાખ્યા. પુત્રો કે તમને શાંતિ નહીં આપે, પુત્રનો ત્યજી દે. આવું જ્યારે કહે છે, નરસિંહ કહેતા, ગલું થયું બાકી જંજાળ સુખથી રજ સુસી. સાંભળો ઘરેણું મારું સાચું. હે આત્મદેવ કહે નહીં, મારે તો પુત્ર જોઈએ એટલે જોઈએ, નહીં તો હું મૃત્યુને પામીશ. સંન્યાસીને ધર્મ સંકટ આવ્યું. દયાળુ બોલે છે કે રોકાઈ જાઓ વિપ્ર, આત્મહત્યા ન કરો. કેમ કે એને 7 જન્મમાં પુત્ર પ્રાપ્તિનું ફળ નહોતું. અવશ્ય મૃત્યુ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે એને રોકે છે. કહે છે, તસાગ્રહમ સમારોગ્ય ફલમ એકમ સદત્તવા ઇદં પક્ષ્ય પત્યાપમ તત પુત્રો ભવિષ્યતિ. હું તમને ફળ આપું ને, એ ફળ લેશો ને, એ ફળથી તમને તમારી પત્નીને આપશો એટલે પુત્ર પ્રાપ્ત થશે. થોડા નિયમો બતાવ્યા છે. નિયમો સંત બતાવે, એનું પાલન કરે તો ફળ અવશ્ય મળે. મળે ને મળે. આત્મદેવ ફળ લઈને આવ્યા. દુર્ગુકારીને કહે છે, લે હું તારા માટે. તમે શું લાવ્યા છો? અરે સાંભળે છે, જ્યારે હર્ષથી જ્યારે આમ કહે ને ત્યારે પત્નીને એમ કે વધારે કમાઈને આવ્યા લાગે છે. પણ આટલું છે. ગંભીર વિચારે, જો આ ફળ કહીશ ને તો મને પુત્ર થશે. પુત્ર થશે તમારે વજન ઉચકીને ભરવું પડશે, એની વેટ કરવી પડશે. ત્યારે એની બહેનને થોડી ધનની લાલચ આપી અને કહે છે કે બેન, મારે આ ફળ ખાવું નથી. ત્યારે કહે છે, કઈ વાંધો નહીં, તું મને પૈસા આપ થોડા, હું પણ સગર્ભા છું. જ્યારે મારો પુત્ર થશે ત્યારે હું તને આપી દઈશ. આ ફળ તું ગાયને ખવડાવી દે. એક કુટીલી નારીએ ફળને ગાયને ખવડાવ્યું અને પોતે સગર્ભા હોવાના ઢોંગ કર્યા. અંતે 2 પુત્રો થયા. ગાયને એક પુત્ર થયો, એ ગોકર્ણ, જે જ્ઞાનનું પ્રતીક છે. અને અહીંયા ધુંધુકારી
નામનો પુત્ર થયો છે. એ પુત્ર મહાક્રૂરી અભક્ષ ખાતો ચોરી કરવા આવ્યો. પુત્ર કપુત્ર થયો છે, માતા પિતાને મારે છે, પિતાને ધનહીન કર્યા છે. કપુત્ર પિતાને ધનહીન કરે, પિતાજી દુઃખી થઈને રહે છે. પહેલા પુત્ર માટે રડતા હતા, હવે પુત્ર ના હોય તો સારું હતું એના માટે રડી રહ્યા છે. સંન્યાસી બાબાની વાત સાચી હતી, માનવા જેવી હતી, પણ એને માન્યું નહીં. ત્યારે ગોકર્ણ મહાજ્ઞાની હતા અને ગોકર્ણ ગીતાથી સમજાવે છે અને ગોકર્ણ ગીતા કહે છે દેહ અસ્તિ વાસુધીયે પનિત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા પશ્યાનિ સંજગતં ક્ષણમન્યનિષ્ઠં વૈરાગ્યરાગરસિતો ભવભક્તિ નિષ્ઠ. આ શરીર છે ને પિતાજી હાડ માસનો લોચો છે, એની પર બહુ ભરોસો ના કરશો, વૈરાગ્ય પ્રાપ્ત મોહ ના કેળવશો. આવું છે જ્યારે કહે છે મોહો મનુષ્ય દય ફરી ફરીને ભગવાનનું ભજન કરો, મળે નહીં વારંવાર કે ભાઈ તું હજી લે વીરતા, કે ભાઈ તું હજી લે. વ્યભિચાર કરે છે, 4 વેશ્યાઓને પોતાના ઘરમાં રાખી જુદા જુદા ઘરેથી ધનહરણ કરી લાવતો, મારીને પૈસા ભેગા કરતો અને એ ગણિકાઓનું પોષણ કરે છે. એક દિવસ બન્યું એવું કે રાજાના ઘરેથી ધન ચોરીને લાવ્યા, ત્યારે ગણિકાઓ વિચારે કે રાજાના સિપાહીઓ આવશે, પકડશે, આપણને પણ મારી નાખશે, માટે આને મારી નાખશે. ધુંધુકારીને ખાટલે બાંધી એના મોઢામાં અંગારા ચાપ્યા છે, ગળું દબાવીને ધુંધુકારીને પ્રાણ હરી લીધો છે. 74 મર્યો છે બાપ. અને પછી મોટો પ્રેત થયો છે, પ્રેત યોનિમાં જન્મ થયો. ગોકર્ણ ઘરે આવ્યા છે, તીર્થયાત્રા કરીને પોતાના ઘરની અંદર સુતા છે. એ પહેલા ગયા છે ત્યાં એમને સમાચાર મળવાથી પોતાના ભાઈનું શ્રાદ્ધ કરીને આવ્યા છે, પોતાના ભાઈની મુક્તિ માટે એમને શ્રાદ્ધ કર્યું છે. ગોકર્ણ આવ્યા ત્યારે ધુંધુકારી ઘડીકમાં પાડો બને, ઘડીકમાં પ્રેત બને, ઘડીકમાં જુદા જુદા બકરાના રૂપો ધારણ કરી અને આવે છે. ગોકર્ણ કહે છે કોણ છે, પણ ઈશારાથી સમજાવે છે, બોલી શકતો નથી. ત્યારે ગોકર્ણજીએ પોતાના તપોબળથી પાણીનો છંટકાવ કર્યો.
નારાયણ દેવ ભગવાન ભાગવત ભગવાન આવતીકાલનો આપણો કથાનો સમય સવારે 9:30 રાખીશું, અડધો કલાક લેટ રાખીશું, બાકી 9 વાગે આપણે કથા ચાલુ કરી દેવાની છે. બરાબર? આવતીકાલે થોડું લેટ રાખી દઈશું, 9:30 કથામાં ચા પાણી નાસ્તો કરી પ્રસાદના યજમાન કિશોરભાઈ પ્રજાપતિ અને નીતાબેન પ્રજાપતિ છે. હા, ફળનો હાથ પણ લાવવાનો રહેશે. કાલે 9:30 સર્વ હરિભક્તોએ કથા માટે સમયસર આવી જવું.